નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. પાયલટ્સ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની કટોકટીનો આજે 6થો દિવસ છે. 8મી ડિસેમ્બરે સોમવારે ગુજરાતમાં ઇન્ડિગોની 26 ફ્લાઇટ કેન્સલ થઈ છે. અમદાવાદ એરપોર્ટ ઉપરથી મળતી માહિતી મુજબ આજે 9 વાગ્યા સુધીમાં ઇન્ડિગોની 18 ફ્લાઇટ કેન્સલ થઈ છે, જેમાં 9 આવતી અને 9 જતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ એરપોર્ટની વેબસાઇટ ઉપર આજની દિવસભરની કુલ 44 ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેમાં અમદાવાદથી ઉડાન ભરતી 23 અને આવતી 21 ફ્લાઇટનો સમાવેશ થાય છે. રાત્રિના 12થી સવારના 9 વાગ્યા સુધીમાં અમદાવાદની 18, રાજકોટની 4, સુરતની 3 અને વડોદરાની 1 ફ્લાઇટ રદ થવાની માહિતી મળી રહી છે. મુસાફરોને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મોટા શહેરો જેમ કે મુંબઈ, દિલ્હી, પુણે, હાવડા અને હૈદરાબાદ સહિતમાં વિશેષ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ ઉપર ટ્રેનનું બુકિંગ કરવા માટે RCTCનું કાઉન્ટર પણ ખોલવામાં આવ્યું છે. ઇન્ડિગો એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા અનુસાર 8મી ડિસેમ્બરની રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી ગોવાની 12:05 વાગ્યાની અને બેંગ્લોરની 16:15 વાગ્યાની ફ્લાઇટ રદ જાહેર થઈ છે. જ્યારે રાજકોટથી હૈદરાબાદની 15:55 વાગ્યાની તો મુંબઈની 16:55ની ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. ઓપરેશનલ રીઝનના કારણે મુશ્કેલી ઊભી થઈ છે, જેમાં પાયલોટની સિક લીવ અને સ્ટાફની અછત કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.